જુઓ મિત્રો, વિધાઉટ વોટર, ઓનલી ફોર મિલ્ક. ઓહો, પાણીની અંદર કંઈક ઝાડવું ઉગ્યું ને એવું લાગે છે અંદર. અરે અરે ભગવાન, હે કૃષ્ણ, હે જગન્નાથમ, ये हमारे साथ क्या हो रहा है? હેલો મિત્રો, તો બધા કેમ છો? મજામાં ને મજામાં જ છો. ફરીવાર એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. ઘર ભેગું થાને ભાઈ. તો પ્રથમવાર તો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો મિત્રો, લગભગ 15-20 દિવસથી કાંઈ કામ ધંધો કર્યો નથી. હાથે માઠે મને જન્માષ્ટમીમાં એકલી અખંડ મોજ જ કરી છે. શાબાશ બેટા. તો ફાઇનલી આજ વારો આવી ગયો છે વાડીએ. તો અહીંયા શું કહેવાય, થોડું ઘણું કામ છે, એ કામ કરવાનું છે. તો તમે વિડીયો જોવો આગળ, એટલે તમને પણ ખબર પડી જશે. તો મિત્રો, લગભગ 10:30 વાગી ગયા છે, બરાબર. તો પહેલાં તો મારે છે ને બીજું કાંઈ કામ નથી કરવાનું. પહેલાં છે ને મારે મસ્ત મજાની ચા બનાવીને પહેલાં તો પીવાની છે. તો જો મારાથી સૂલો હળગી જાય તો ઠીક છે, નહીં હળગે તો પછી નહીં બને એવું છે. કારણ કે વાતાવરણ બહુ એટલે બહુ આમ જો ગંભીર છે. એટલે આમાં કંઈ લાકડા બાકડા શું કહેવાય ઘાવરી ગયેલા હોય, એટલે ઘડીકમાં સૂલો ન હળગે. તો હું ટ્રાય કરું, જો હળગે તો ઠીક છે. તો ફાઇનલી મિત્રો, અમારો સૂલો હળગી ગયો છે. આવા ગોપાલના બબલા એક બે નાખ્યા એટલે હળગી ગયો, એટલે વાંધો નહીં આવે. પહેલાં તો મિત્રો છે ને દૂધને પહેલાં ગરમ કરવું પડે, કારણ કે આખો દિવસ પાછું દૂધ રાખવાનું હોય. તો ફાઇનલી મિત્રો, અમારી ચા થઈ ગઈ છે કમ્પ્લીટ, કાંઈ ઘટે નહીં. વિધાઉટ વોટર, ઓનલી ફોર મિલ્ક. ઓહો મિત્રો, અમારી ચા થઈ ગઈ છે કમ્પ્લીટ, ને હવે હું પી લઉં. તો મિત્રો, ચા પાણી પી લીધા ને ચા પાણી પીને હવે કરવાનું છે મારો ધંધો. ઓલી કર મારું ટ્રેક્ટર પડ્યું છે. તો હવે મિત્રો મારે છે ને આ હાથી હાંકવાનું છે. અહીંયા આ બાજુ બધે જો આ બાજુ શું કહેવાય થોડુંક કોરું કોરું છે, એટલે બધે હાંકવાનું કહીને ગયા છે અમારા પપ્પા. તો હું કરી દઉં ફટાફટ ચાલુ, કારણ કે પછી પાછો કાંઈ વરસાદ આવી જાય પછી કાંઈ હાળ ઊંચશે નહીં ને ખીજા હે ખોટા એવું થાય. અચ્છા, હું કરી દઉં ચાલુ. તો મિત્રો ફાઇનલી જો એટલું હાંકી નાખ્યું છે. આ બાજુનો ભાગ હાંકી નાખ્યો, આ બાકી છે. તો 5, 15, 20 મિનિટ પોરો ખાય ને ફરી વાર પાછો ચાલુ કરી દઈ. તો મિત્રો ફરીવાર છે ને મેં એક નાનો એવો બ્રેક લઈ લીધો ને હવે જાઉં છું કવા કાંઠે પાણી પીવા હાટું. કારણ કે જો આવા સાધનની અંદર બળ કરતા હોય એટલે આમાં છે ને પોરો ખાતો રહેવાય. અચ્છા, નકર પછી હાજે ખાધા વિના ના હોઈ જાય, એટલે આમાં પોરો તો ખાવો જ પડે. તો હાલો મિત્રો, હું જાઉં છું કવા કાંઠે. અને મિત્રો, અમારે મગફળી જો આવી કંઈક છે અહીં, મને લાગે છે કે આમાં છે ને દવા છાંટવી પડશે. આમાં ઈળ હતી છે જો અહીં, એટલે કાલ પાછું શું કહેવાય પંપ લઈને ચોંટી જવું પડશે. આવું ખડ હેતન કાઢવું પડે. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયો કવા કાંઠે. અને મિત્રો પાણી કંઈ ભરાણું કવામાં, ઓહો લગભગ ઉપરથી છે ને મારા અંદાજ પ્રમાણે 5 થી 6 ફૂટ જ કવો ખાલી છે, બાકી આખો કવો ભરાઈ ગયો છે. ને હવે આ પાણી મારે જો આવી રીતના ગાયગરથી હીસીને પીવાનું છે. મિત્રો એક વસ્તુ તમને બતાવું, અહીં પાણીની અંદર ઓહો પાણીની અંદર કંઈક ઝાડવું ઉગ્યું ને એવું લાગે છે અંદર જુઓ, અથવા તો પહેલેથી ઉગેલો છે ને કવો પાણીથી ભરાઈ ગયો છે, તો એવું કાંઈ કહી શકો. મને નથી ખબર, કારણ કે ઘણા સમયથી હું પણ આટો મારવા નથી આવ્યો. તો હું પહેલાં છે ને પાણી પી લેવા ગાયગરથી હીસીને. તો મિત્રો કાંઈક ગરમી કાંઈક બીજી વાતની એવી થાય છે ને કે જો અહીં ઝાડવું પણ નથી હાલતું, પવન સેજની જરીએ એવું છે. ને મને છે ને કવાની અંદર છે ને એક ઠેકડો મારવાનું મન થાય છે, પણ મને છે ને તરતા નથી આવડતું. એટલે જો કદાચ ઠેકડો બેકડો માર્યો હોય ને તો આપણો તો શું છે કે ફટાકીઓ થઈ જ જાય. એનું કારણ છે કે આમ બધા ઘણા ખરા એમ કહે છે કે આમ નાતા હોય ને લોકો એમ કહે છે કે જો કવાની અંદર આપણે પેલા કૂદકો મારીને એટલે એકવાર તો આપણે ઉપર આવી જ હતી. અચ્છા, પણ આપણે એવી કંઈ ટ્રાય કરવી નથી, કારણ કે આજુબાજુમાં કોઈ છે નહીં, કોઈ બસાવાય નહીં આવે. તો મિત્રો કમલેશભાઈ છે ને ફાઇનલી દવા છાંટે છે. ડોઝ પહેલાથી બનાવેલો લાગે. કેટલા પંપ બાકી છે? હે, કેટલા પંપ બાકી એવું છે?
મિત્રો ખરેખર એક વસ્તુ જોઈ, વાઇબ્રેશન આવી ગયું મને શરીરમાં, તમને બતાવું. ઓહો લેઝાર્ડ ઘો મિત્રો જોવા. આહાહા. ઓહો જુઓ મિત્રો. ઓહો મને એમ લાગે છે ને કંઈક ખાઈ ગયેલ છે એટલે આમ દોડી નથી શકતી. ઓહો તો અહીંયા ગળી ગઈ. તો મિત્રો એ ઘો છે ને આ લાકડાની અંદર ગળી ગઈ. તમે તો એને હું ઘો કયો કે હું કયો એ તો મને તો નથી ખબર. અમે અમારી તળપદી ભાષાની અંદર ટૂંકમાં એને ઘો કહીએ છીએ અને ઇંગ્લિશમાં એને લેઝાર્ડ કહેવાય છે. અચ્છા. અમારી લાકડાની અંદરથી કાઢવી પડશે. એનું કારણ છે કે પાછું બાજુમાં છે મેળો ને સાંજે પાછું અહીંયા હોવાનું હોય એટલે મારે એને ગમે એમ કરીને કાઢીને આમ નદી બાજુ ધકેલવી પડશે. તો હું એને પહેલાં કાઢું. તો મિત્રો છે ને ઘણી ટ્રાય કરી પણ મારાથી ન નીકળી. પછી મેં જવા દીધું કારણ કે લગભગ 15-20 મિનિટ એક તારી માથાકૂટ કરી. બહુ અંદર ગળી ગયેલી છે એટલે એ કાંઈ નીકળવાની છે નહીં. તો મારો ખોટો ટાઈમ બગડે એવું થાય છે. તો હું ફરીવાર મારું ટ્રેક્ટર આંકવા વિયો જાઉં. એનું કારણ છે કે પાછું જો નહીં હકાય રહી તો પાછા પપ્પા ખીજા હે. તો હાલો હું પેલા શરૂ કરી દઉં. હું કહેતા હા પાણી પીવું તો પાણી લઈ આવાય નહીં તમારે? अरे अरे भगवान, है कृष्ण, है जगन्नाथम, ये हमारे साथ क्या हो रहा है? पानी पी लो हालो फटाफट. કોઈ દેખાતું તો નથી. તમે શું કરતા? તો મિત્રો હવે હું ચાલુ કરી દઉં મારું જનાવર ટ્રેક્ટર, કારણ કે ઘણો ટાઈમ વિયો છે. લગભગ 1 કલાક તો આટા મારવા વિયો જાય. અહીં થાય કોની વાહે દોડવામાં મારું કામ. મેળામાં ગળી ગયેલા લાકડા છે એમાં હેરાન કર્યા મેં કીધું. તો મિત્રો આમાં છે ને આવી રીતના આમ ઢહડા પડે છે એટલે મેં છે ને થોડીક વાર બંધ કરી દીધું. ને શું છે બપોરનો ટાઈમ 6 છે. તો હવે પેલા હું શું કહેવાય બપોરા કરી આવું. એ હાલો 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 હવે. તો મિત્રો ફાઇનલી બપોરા કરવા બેસી ગયો સૌ. બટેટા ભીંડા છાશ ને રોટલી. હા 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 કાંઈ ઘટે નહીં. તો તમે પણ બપોરા કરી લેજો ને હું પેલા ખાઈ લઉં પછી તમને ફરી વાર મળું. તો મિત્રો બપોરા કરીને ચડી ગયો મેળામાંથી. તો હવે ઘડીક 5, 15, 20 મિનિટ આરામ કરી લઉં. દવા છાંટવાનું ચાલુ છે. સામતભાઈ હા તમે એકલા જ છાંટો કોઈ છે? એવું હે. તો મિત્રો એક લીલ આવી ગયો અહીંયા. મિત્રો માહોલ જોવો તો કાંઈ ઘટે નહીં. મને એવું લાગે છે હમણાં આગળ છે ને તરવી દે. તો મિત્રો વરસાદનું નામ લીધું ને વરસાદ થઈ ગયો હાજર. હમણાં 5, 15, 20 મિનિટ પહેલા જ મેં તમને કીધું. તો ચાલુ થઈ ગયો છે. હવે મને એમ લાગે હવે કઈ કામ નહીં કરવા દે. તમે એટલા બોલો મને ઘડી કાંઈ બોલવા છે ને મને. તો મિત્રો વરસાદે છે ને બહરો બોલાવી દીધો. પાણી કરી દીધું ઘડીકમાં. તો ને ફોન આવે છે મારામાં ઘરેથી. મારા પપ્પાનો ફોન આવે. શું કહું મિત્રો વરસાદે છે ને ખરેખર હાવ ભૂકા કાઢી નાખ્યા છે. તો હવે છે ને હું તમને ડાયરેક્ટ ઘરે જઈને મળું. એનું કારણ છે કે મારો મોબાઈલ બધું પલવાનું છે. તો મિત્રો નાહી ધોઈને ફરી વાર થઈ ગયો છું કમ્પ્લીટ. અને ખરેખર વરસાદે છે ને બહરો બોલાવી દીધો. જો કે ગામમાં ઓછો વરસાદ હતો પણ વાડીએ ઘડીક થોડીક વારમાં નદી નાળા ને બધું ચાલુ થઈ ગયું એટલે ફટાફટ આવવું પડ્યું ઘરે. અને મિત્રો મને એવું લાગે છે કે વિડીયો આપણે બહુ લાંબો થઈ ગયો છે. તો હવે આ વિડીયોને આપણે એન્ડ કરીએ. તો મિત્રો મળીએ છીએ નવા વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય.
અને જો સબસ્ક્રાઈબ ન કર્યું એકવાર કરી લેજો, ભૂલાય નહીં.